તમે પ્રેમમાં અટકી ગયા, તમે પ્રેમમાં ભટકી ગયા. જીવન છે બહુ વિસાર, તમે એક ખોબા જેવા પ્રેમમાં ડૂબી ગયા. જીવન છે બહુ વિસાર, તમે એક ખોબા જેવા પ્રેમમાં ડૂબી ગયા. તમે પ્રેમમાં અટકી ગયા, તમે પ્રેમમાં ક્યાંય ભટકી ગયા. ભટકી ભટકીને તમે શ્વાસ ખોઈ બેઠા, ભટકી ભટકીને તમે શ્વાસ ખોઈ બેઠા. આ અમૂલ્ય જીવનને ખોઈ બેઠા, આ અમૂલ્ય જીવનને ખોઈ બેઠા. તમે પ્રેમમાં કોઈના ભટકી ગયા, તમે પ્રેમમાં કોઈના અટકી ગયા. આ વિસાર ગગન, આ વિસાર જમીન, આ વિસાર ગગન, આ વિસાર જમીન તમારા પ્રેમને ઝંખે. આ વિસાર ગગન, આ વિસાર જમીન તમારા પ્રેમને ઝંખે. મારા પ્રેમને ઝંખે એવા પંખી ગણા, તમારા પ્રેમને ઝંખે એવા પંખી ગણા. પણ તમે પ્રેમમાં કોઈ ના અટકી ગયા, ક્યાંક ભટકી ગયા. આપવું હતું ઘણું મહાદેવે, આપવું હતું ઘણું મહાદેવે, પણ તમે ઈશ્વરના પ્રેમને સમજી ન શક્યા. પણ તમે ઈશ્વરના પ્રેમને સમજી ના શક્યા. તમે પ્રેમમાં કોઈના ભટકી ગયા, તમે પ્રેમમાં ક્યાંય કોઈ અટકી ગયા. જીવનમાં અહીં ઘણું છે પામવાનું, જીવનમાં અહીં ઘણું છે પામવાનું. પામીને સંસારને આપવાનું, પામીને સંસારને આપવાનું. પણ તમે ખોબા જેટલા દરિયામાં ડૂબી ગયા, તમે ખોબા જેટલા દરિયામાં ડૂબી ગયા. આમ તમે પ્રેમમાં અટકી ગયા, હા તમે પ્રેમમાં ભટકી ગયા. ઘણા મિત્રો મારી પાસે આવે છે અને પ્રેમમાં પડેલા નિષ્ફળ લોકો આવે છે. એક વ્યક્તિનો પ્રેમ નહીં મળ્યો કે ફેલ થઈ ગયો, જાણે જીવન જ હારી બેઠા.
જીવનના અમૂલ્ય શ્વાસ ખોઈ બેઠા, શરીરનું તેજ ખોઈ બેઠા, બળ ખોઈ બેઠા. બાકી આ વિશાળ ગગનને જુઓ, આ વિશાળ જમીનને જુઓ, એ બાગબાનમાં રહેલા પંખીઓને જુઓ, એ પણ તો તમારા પ્રેમને ઝંખે છે. જે તમારો પ્રેમ ઝંખે છે તેમને તમે પ્રેમ આપી ના શક્યા, અને તમે ક્યાંક પ્રેમમાં અટકી ગયા, ભટકી ગયા. જે ઈશ્વર, જે મહાદેવ, જેને તમારા માટે સર્વસ્વ રચના કરી, એ મહાદેવનો પ્રેમ પણ તમે ભૂલી ગયા, અને તમે એક ખોબા જેવડા દરિયામાં એને જ પ્રેમ સમજીને એમાં ડૂબી ગયા. જે લોકો પ્રેમમાં ભટકી ગયા છે ને, અટકી ગયા છે ને, એમના માટેનો મારો એક નાનો અમથો સંવાદ જો સમજાય તો ગણો. આપણો પરમ આશિક, તમારો ને મારો પરમ આશિક પરમાત્મા છે. સૌથી વધારે જો કોઈ આપણને પ્રેમ કરે છે ને ભાઈ, તો પરમાત્મા કરે છે. એ પરમાત્મા આપણને મા બાપ આપે છે, આપણને માથા પર છત આપે છે. એ જ પરમાત્મા 9 મહિના માતાના પેટમાં આપણું રક્ષણ કરે છે. પછી આપણને ભૂખ લાગે તો માતાને ધાવણ આપે છે, આપણને ચાલતા શીખવે છે, દોડતા શીખવે છે, આપણા માટે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરે છે. મોટા થાય પછી તમને એક સારી પત્ની આપે છે, બાળકો આપે છે. આ સુંદર ધરતી આપી છે, પ્રકૃતિ આપ્યું છે, ધન ધાન્યથી સમૃદ્ધ આ ધરા આપી છે. તું દુઃખી થાય તો તારું દુઃખ વ્યક્ત કરવા માટે મહાદેવ ખુદ લિંગ સ્વરૂપે બેઠા છે. દ્વારકાધીશ છે, સોમનાથ સ્વરૂપે છે, ક્યાંક અંબા સ્વરૂપે છે, ક્યાંક ખુરદઈ સ્વરૂપે છે. ભગવાને એનો કોન્ટેક્ટ કરવા માટેના આપણી પાસે એટલા બધા રસ્તાઓ આપ્યા છે. માતાના ચરણોમાં સ્વર્ગ આપ્યું છે, પિતાના ચરણોમાં સર્વે આકાશ આપ્યું છે, કે જે પિતા તમને દુનિયા દેખાડે છે. બહેનનો પ્રેમ છે, ભાઈઓનો પ્રેમ છે, પશુ પંખીઓનો પ્રેમ છે. અને એવી વ્યક્તિ એક ખોબા જેટલા પ્રેમમાં અટકી જાય છે, ભટકી જાય છે, અને જાણે એની સમગ્ર સંસાર, એની દુનિયા લૂંટાઈ ગઈ હોય એવા દુઃખ દર્દમાં પડી જાય છે. એમના માટે આ 4 પંક્તિ મેં ગાઈ. તું પ્રેમથી પરતા, કેમ કે આપણો સૌથી મોટો આશિક તો પરમાત્મા છે. બાકી અહીં બધી વ્યક્તિઓ સાથે આપણે એક ભાવનાથી જોડાયા છે, એક ઋણાનુબંધનથી જોડાયા છે. અને આપણા સિવાયની જેટલી પણ વ્યક્તિ છે એને આપણે કેવળ અહીં આપવા જ આવ્યા છે. પછી એ તારો પ્રેમ હોય, લાગણી હોય, કરુણા હોય કે દયા હોય, પરમપિતા પરમાત્માને જો, દેવી શક્તિઓને જો, માતાઓને જો, તને આટલું આપવા છતાં પણ એ તારી પાસે કોઈ અપેક્ષા રાખતા નથી. અને જ્યારે તું એમને પ્રેમ નથી કરતો, એમના પ્રત્યે તારું સમર્પણ નથી બતાવતો, તો પણ એ તારા પ્રત્યે દુઃખ વ્યક્ત નથી કરતા. તો પરમાત્માના પ્રેમમાંથી પણ શીખવાનું છે કે આપણે એક પૃથ્વી પર એક સ્થૂળ દેહધારી વ્યક્તિને પ્રેમ કરીએ, અને એમાં આપણી અપેક્ષા મુજબનું આપણને સામેવાળાનું કોઈ વર્તન નહીં મળે કે વ્યવહાર નહીં મળે, એવી લાગણી નહીં મળે, તો એનું કેટલું દુઃખ કરવું. પરમાત્માથી પાસેથી શીખ, માતા નવ દુર્ગા શક્તિઓ પાસેથી શીખ.
કે આપણે પ્રેમ કેવળ આપવા જ આવ્યા છે. પ્રેમની આપણે અહીંયા આપવા જ આવ્યા છે. ને પરમાત્માની જેમ પ્રેમ અને સર્વગ્ર આપીને ભૂલી જતા શીખે તે મનુષ્ય છે. અને એવા મનુષ્યનું જ સર્જન પરમાત્માએ કહ્યું છે કે જે આપીને ભૂલી જાય એ મનુષ્ય છે. કોઈ તમને પ્રેમ કરે નહીં કરે એનું કેટલું દુઃખ કરો, આપણે એને કેટલો પ્રેમ કરી દે મહત્વ છે. આપણે પ્રેમ આપવા જ આવ્યા છે. મને હજારો લોકો સાંભળતા હશે, કેટલાને ઓળખું છું, નથી ઓળખતો, કેટલા મને ગાળ પણ આપતા હશે ને પ્રેમ તો આપવા હશે, તો પણ મારો નિત્ય સંવાદ તમારા સુધી તમારા પ્રત્યેના પ્રેમને કારણે આવ્યા જ કરે છે. હું ક્યાંય અટકું છું? કોઈ ગમે તે કોમેન્ટ કરી દે તો પણ નથી અટકતો. કોણ શું બોલે એની પર મારી દ્રષ્ટિ જ નથી. કેમ? હું અહીં આપવા જ આવ્યો છું. એ જ તો પ્રેમ છે. પરમાત્માએ આપણને આટલું બધું આપીને પણ કોઈ અપેક્ષા આપણી પાસે કરતા નથી. તો આપણે બીજાને આટલું આપીએ કે આટલું આપીએ, શું અપેક્ષા કરીએ? જેને આ બ્રહ્માંડની રચના કરી, અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગી રાજ પરબ્રહ્મ સચ્ચિદાનંદ ભક્ત પ્રતિપાલક, આટલો સમર્થ એ પરમ તત્વ પરબ્રહ્મ પરમાત્મા આટલો સમર્થ ને આટલું બધું આપણને આપીને સમગ્ર બ્રહ્માંડ આપી દીધું આપણને. જ્યાં હવું ફરવું હોય તો ફરો, જે ખાવું હોય તો ખાવો પીવો. તો આપણી પાસે કોઈ અપેક્ષા નહીં, આટલું બધું આપવા છતાં. ને તે કોઈને આટલો પ્રેમ આપ્યો, કોઈની પાસે થોડો ઘસાઈ ગયો, કોઈની થોડી મદદ કરી દીધી, કંઈક આ સંસાર માટે કે આ રાષ્ટ્ર માટે સારું કરી દીધું. તો તને એની અપેક્ષા કેમ? તારા બાપ પાસે તો શીખ. તારો બાપ એટલે આ જગતનો બાપ, એની પાસેથી તો કઈ શીખ. આપીને ભૂલી જાય તે જ સંત છે, તે જ પ્રેમી છે. સૌથી મોટો આશિક સંત અવધૂત અને પરમાત્મા છે. આ આપીને ભૂલી જાય છે, તમારું ને મારું સારું કરીને પણ ભૂલી જાય છે. ને આપણે એની પાસે એક ફૂલ પણ લઈને નહીં જતા, અને 250 ગ્રામ મીઠાઈ લઈને જઈએ તો એટલી બધી અપેક્ષા રાખીએ, મારું આ કરી દેજે, તે કરી દેજે. હે ને? નિસ્વાર્થ ભાવે આપણે એની પાસે પણ કંઈ નથી લઈ જતા, બહુ ઓછા. હે ને? પ્રેમ કરવાને પાત્ર તો બન અને શીખવું હોય તો પરમપિતા પરમાત્મા પરબ્રહ્મ પાસે શીખ, જેને આખી દુનિયા બનાવી, બ્રહ્માંડ બનાવ્યું તારા માટે. જ્યાં ફરવું હોય તો ફર, જે ખાવું હોય તે ખા. સિઝનના ફળ ફ્રૂટ બનાવ્યા, સિઝનનું અનાજ બનાવ્યું, ઠંડીમાં રહેવા માટેની ટેકનોલોજી, ગરમીમાં રહેવા માટેની ટેકનોલોજી, વરસાદમાં રહેવાની ટેકનોલોજી. હું નહીં આપ્યું તને, એણે તારી પાસે કોઈ અપેક્ષા નહીં રાખ્યું તારા પ્રત્યે આટલા બધા પ્રેમમાં. તું એક વ્યક્તિના પ્રેમમાં આટલો દુઃખી થઈ ગયો. હે? શ્રી ગુરુદેવ દત્ત સંજય મોદીવાલાના બસ આ જ મસ્તીમાં સૌદે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે.